કેન્સર છે એટલા એક વાક્યનું પૂર્ણવિરામ મુકાય ત્યાં સુધી મારા પગ તળેથી ધરતી નીકળી ગઈ હતી. અને પછી તરત જ મેં નક્કી કર્યું કે હવે જે છે એના રોદણા રડવા કરતાં એને કેવી રીતે એક પડકાર સાથે જીવવું. પહેલું મારું કેન્સર હતું લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર, બીજું હતું મારું લિમ્ફો, ત્રીજું હતું લંગ્સ. સાહેબ 52% સ્પ્રેડ થઈ ગયેલું કેન્સર. તમે કલ્પના કરો એમાંથી બહાર આવવું એટલે 2.5 વર્ષ સુધી આ જંગ ચાલ્યો. અર્ચન ત્રિવેદીએ છેવટે કેન્સરને હરાવી. ડૉક્ટરોને પણ નવાઈ લાગે એટલી પોઝિટિવિટી એમણે એમના હૃદયમાં રાખી. કે મારા જીવનમાં 26 મહિના મેં ટ્રીટમેન્ટ કરી કેન્સરની, તો એ ત્રણેય કેન્સર ઉપર બહુ ઝડપથી કાબુ આવી ગયો. કારણ કે મને જે કે એ બધી જ વસ્તુઓને હું ફોલો કરતો હતો. સાહેબ 32 વર્ષથી 32 ઉનાળા 4 મહિના હું બપોરે જમતો નથી. હવે આ ગાંડપણ છે. સાહેબ પોતે હસ્યા, એટલે ગાંડા કે તો વખત ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે, પણ મને ફાવી ગયું છે. એટલે હું એવું દ્રઢપણે માનું છું કે ડૉક્ટરને તમે ભગવાનના સ્વરૂપમાં ગણી અને જેમ ભગવાન પાસે તમે પ્રાર્થના કરવા જાઓ છો એમ ડૉક્ટરે તમને પ્રાર્થના કરી છે કે હું કહું એટલું કરશો તો જલ્દી સાજા થશો. કોઈ પણ વ્યક્તિ મારી ખબર કાઢવા આવે અને જેવા રોદણા શરૂ કરે, તમારા પહેલાં શું વાળ હતા અને આ લેશો ને, તો એક ભાઈ આવ્યા હતા, એમણે કીધું મારા ફુવાને કેન્સર હતું તમારી જેમ જ, અને એને કીમોથેરાપીને રેડિયેશન આપ્યા, પછી મારા ફુવાનો અવાજ એ એકદમ સ્ત્રી જેવો થઈ ગયેલો. એટલે પછી એ જીવ્યા ત્યાં સુધી મશ્કરીને પાત્ર થયા. તમે આ ના લેશો. એટલે મેં કીધું તમે તો મને સરસ સલાહ આપી. અમારા નાટકોમાં પુરુષ ગમે તેટલો સિનિયર કલાકાર હોય, પણ સ્ત્રી પાઠ કરતી નવી આવેલી છોકરીને પુરસ્કાર વધારે મળે. એટલે હું તો ઘાઘરા ચોળી પહેરી અને હિરોઈનના રોલ કરીશ. કેન્સર એટલે કેન્સલ, પણ એવું કશું નથી. એનો હું જીવતો જાગતો દાખલો છું.